જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એ ભાઈ કઈક દ્યો ને ગરીબ માણસ દેવો તમારું સારું થાય. આવી ગયો આડોડિયો. એ બાપા એ કાઈ કાપો, તંદીથી ખાધું નથી, ભૂખો મરી ગયો. એ કોક દિયો બાપા. આવી ગયો જો 50-60 રૂપિયા મળતા હતા એમાં ભાગ પડાવવા વાળો આવી ગયો. આ તાર બાપનું છે? તારા બાપનું છે? આ મારા બાપનું છે. મારા બાપનું છે. હું હારો માણસ હતો, તારા ભેગો રખડી હું ભિખારી થઈ ગયો. તું તો મરી ગયા, ભિખારી થયો. કોકના છોકરાઓને ભિખારી કરો છો. આગો બેજો જામ, આગો બે. તો તું મરને જાને પાછલી શેરીમાં. તું મને ગાયરું બોલ માં માર એમ કર માં. મેં તને ગાયર કાઢી. એક આ મારી દે તો તારું મોઢું લાલ થઈ જાય. તે મારે હું પ્લાસ્ટિક નું છે, લોખંડ નું છે. શું છે તારે? હે જયા હોય તય ઊભો છો. સાલા ભિખારી ગયો જાને જાને. એય આય આય બંધ થાવ. મરી જાવ કેના પેટના હો, ગામને ગોકેરે સડાવ્યું. એક તો આપણું આવું હારું ગામ, એમાં તમે ભીખ માંગો. કીધું હારું ગરીબ માણસ ભીખ માંગે, એમાં બાધો છો. કાલ હવારે કાઈક થાય તો હું ગામની સરપંચ, ગામ તો મને કે ને. તમે સરપંચ છો તો આને સમજાવો ને. હું આ એક ગામમાં એક તો ભિખારી છો. હું આવ્યો ને મને જેમાં ગાયરું કાઢવા માંડ્યો. એના બાપનું ગામ છે, મારા બાપનું ગામ છે. કોઈના એકના બાપનું ગામ નથી, ગામમાંથી બધાયનો હક છે. ભલે ભીખ માંગો વાંધો નહીં, પણ હપીન માંગો. આમ જો આપણા ગામમાં બે ભાગ છે. હા, આ ભાગ તારો, આ ભાગ તારો. આજથી હું સરપંચના નાતે તમને ગામમાં બેયને એક ભાગનો હિસ્સો આપી દઉં છું. એક ભાગ તમારા. જાવ, સમજી ગયો ને. આની કોનું બધું તારું, આની કોનું બધું મારું. બરાબર સરપંચ? તું આમનું કોઈ ન જાતો, તું આમનું કોઈ ન જાતો. મારી બાજુ આવતો ને નકર આનેરી મોઢ વયો જાન નખી છોટું સંપત વંટા નકર ભાગ લઈ લે પાછા. હાલ હું તો જાઉં છું. અરે તું જા. સારું થાય તમારું. મરી ગયા ને ભીખ માંગવામાં ભાગ પાડ દેવા પડે. શું કરવું લ્યો. હાલો પાણી પી લ્યો. એ કાના તને ગાવડી વાલી રે, તને તો દિલથી વાલી રે. તું તો યશોદાનો જાયો રે, મીઠી મીઠી મુરલી વારો રે. લ્યો પાણી પીઓ ને. તરસ નથી લાગ્યો એવું લાગે. આવી ગયા. એલા ટાણું તો જો હજી રંધાણું નથી ને તમે આવીને ઊભા રહી જાવ. આમ જો માગવાની કઈક રીત હોય. બધાય ખાઈ પી લે ને પછી અવાય 3 વાગ્યા પછી, અને તમે ભીખ માંગો છો. રોજ ઉઠીને આવી જાવ. આમ જો કેવડા છો તમે. આ તને ખાલી જોઈખો હોય ને તો સાબડું હેઠું પડે એમ છે. કા બોલવામાં ભાન રાખ, અવાજ નીચો રાખ. અને શું કેરનો છોટી ગયો છો? ભીખ માંગવા, ભીખ માંગવા. ભીખ તો હવે તારે માંગવાની છે. કા ખાલી કર, હાલ બધું ખાલી કર. પણ આ તો મારા બાપ દાદાનો વાડો છે. તારા બાપ દાદાનો વાડો હતો, હવે આ મારા બાપ દાદાનો વાડો હે. નીકળ હાલ, તારા પોટલા ભરી નીકળ. કોણે કીધું? કોને કીધું? હું છોટી ગયો છો. એક ધોકો મારીશ ને તો બેવડો વરી જાય. પૂછ્યા સરપંચ ને જા કે આ ઇલાકો મારો છે. એલા સરપંચ ને હું આખા ગામને પૂછ, આ વાડો મારો છે. બોલ માં, નીકળ હાલ, બહાર નીકળ. નીકળ બહાર. થકાઈ ગયો છે કોઈ ઘરમાં? કોણ છે એલું? એ બાપા, થકાઈ ગયું. એ ભગવાન, ટાઢી હવા તો જો આવે. ટાઢી હવા. આમ ઊભી ન થાતો. કા હું કા? અને બંબુડે હેના પસાડસ તું? બંબુડું પછાડવાની જ મારી ટેવ છે. પંખો જરાક ફૂલ કરો ને. હવે સાની મુની નો આથી મહિને હાલવા હવારના પોરમાં ધોઈડો આવ્યો છો. જી રાંધવાને ઘણી વાર છે. અને તું કોણ મને કેવા વાળો પંખો ચાલુ કરો એમ? મારો ઘરવાળો કોઈ દી નથી કેતો મને. રાંધવાની વાર છે?
હા તો મારે કાંઈ ઉતાવળ નથી, રાંધી લ્યો પછી નિરાંતે ખાઈને જાઓ. લે આ માણસ કે જનાવર છે? એલા તને કહું છું બેરો છો. તારું નાક આમ થાય છે, શેડા માથે નાખતી નહીં, શેડી ઊભી રહે છે ડાયડી. આમ સાની મુનીનો વેતી નો થઈ જા, નકર કે કાથરટ માથા મારીને તો એને મરી જાય હો. વેતીની તું થા. કેમ વેતી નું થા? તારા બાપનું ઘર છે. મારા બાપનું થઈ ગયું છે. કેમ તારા બાપનું થઈ ગયું એટલે મારા ઘરવાળાએ તને લેખિતમાં દીધું? સો ભિખારી રોજ ભીખ માંગીને ખાવીને પાછો મારી આમ ઉસાની સીનો થાશે. હવે તો ઉષાની સીનો થાય છે. જો બોલો હું થાય એમ છે તમારાથી? વયો જાને ને કાથોટ મારી આઈને ઢાળ માર નાખ્યો. મારો મગજ જરાય હારો નથી, હજી તને ખબર નથી મારા મગજની. તને હજી મારા મગજની ખબર નથી. હું હાવ ફાટેલો માણસ છું. હવે તું ફાટેલો છો કે જેવો હોય એવો સાની મુનીનો વેતી નો થઈ જાય. પેલા અહીંયા કપડા હારા પહેરવાનું તેવડ નથી, ફાટેલો માણા હું. નીકળાય એ એક બંબુડા ભેગે હમણાં ગોટો વાર દે. પેલા સરપંચને પૂછ્યા તો જાતો. હું પૂછવાનું છે? કા કેનું ઘર છે ઈ? મારું છે ને હું પૂછવાનું હોય? મને નો ખબર હોય તો નીકળ ન ખબર. સરપંચે મને દીધું છે, આખો ઇલાકો દીધો છે. ના નીકળો પોચા પગે બાયણે. સરપંચ આગળ તને દીધું છે? હા સરપંચ અરે વાત કરજે જા. નો જાવ તો બંબુડું ખાય છે. મારો બેટો મારા ઘરમાં આવીને મારા હામું પગતાઈ કરે છે ને પાછો સરપંચને પૂછવાનું કહે છે. તું ખાઈ મમણા સરપંચ આરે દૂધ પાણીનું પાણી કરી આવું ને પછી તને ઊંધે ગધેડે બેહાડીને 3 કિલોમીટર સુધી ઢળવો હશે. હા નીકળ સમજો. ટીવીમાં રિચાર્જ પતી ગયું કે ચાલુ છે? તું વયો જાને. અરે છોટા ભીમ જોવું છે. આ તું જ આખો છોટો ભીમ છો ને પાછા છોટા ભીમ. એ નીકળ ને. પંખો પાસ ઉપર કરું. લે ઓય લે જા. હવે ભૂંડીનો લાગસ ભૂંડીનો. એક તો આવ્યો છો માગવાને ટેબલ ઉપર ચડી ગયો છો. એ બોલવામાં ધ્યાન રાખ. બોલવામાં ધ્યાન રાખ. ટાણે ને કટાણે હું ધોઈડા આવતા આઈસો. હજી તો તારો બાપ રોંઢો છે. હજી તો હાઈને કેટલી વાર છે. એટલે હું લેવા આવ્યો છો. એટલે તું હું તારા મનને સમજસ? તું ભિખારી છો, કાયમ ઉઠીને માગવા નથી પગે જાતો. એ તું કઈ મોટો સેલિબ્રિટી તો છો નહીં. એ હાથીની બેન. હવે હાથીની માસીના દીકરા આ વેતીનો થા વેતીનો. ચૂપ. હવે તારું ડાચું જો ને પેલા. આ ધોકો હગો નહીં થયો. બોલવામાં ધ્યાન રાખ. અને હાલ બહાર નીકળ, ઘરની બહાર નીકળ હાલ. એટલે બહાર નીકળ એટલે કે તાર બાપનો બગીચો હે? આ ઘર મારું થઈ ગયું, મારું. હવે હાલતીનું થા હાલતીનું ઘર વાળી. આયા તારા બાપનું માથું નથી કાઈમ આવ્યું. રાતને દી કામ કર્યું છે ને તયા અમારે આઈસરો થયો છે. એ દાદા હમે લાંબા સવાલ કરમાં. અને આમ જો તો આ તને કીધું કોને કે આ ઘર તારું હે? એ લાંબી વાતો કરમાં. સરપંચને જઈને પૂછ્યાય. સરપંચે કીધું છે કે આ ઇલાકો મારો છે. સરપંચે કીધું? હા. સરપંચ પણ ક્યાંથી કે ઇલાકો મારો છે એમ? આ તો કેટલા વર્ષથી રહું છું હું. તો સરપંચને પૂછ્યાય. મારી અરે 70 જાતની વાતો કર, મારું ઉતરાલ બહાર નીકળ. આ સરપંચે કેમ પણ આમ કીધું? આ કેટલા ટાઈમથી તો રહું છું પણ હું. બહાર નીકળને પેતરા કરતી, બહાર નીકળને હાથીની બેન. હું ક્યાંય નહીં જાઉં. મારા બાપનું છે આ. ધોકો જોયો છે ને ભાઈ જા. આ મારો બેટો મારો. ભાઈ જા. ઓય બાપ. ભાઈ જા. વરસાદ આવી જાય ને તો બધું પલળી જાય. ખામું નથી જોવું અને સાફ સૂફ કરીને પછી અહીંથી છટકો. તું ભૂત છો? ભૂત નથી, હું માણસ છું. તો પ્રગટ ક્યાંથી થયો અહીંયા? આમથી હાલીને આવ્યો. હો કયો ઘા સાફ સફાઈ કરો અને લુગડા લેવા હોય થેલીમાં તો લ્યો, ને ભલે પડ્યા મારે ફેરવા કામ આવશે. ઉઘાડા પગે નીકળો, બુટાઈ કાઢો અહીંયા. કા અહીંયા જગ્યા ઉપર લખાણ કરી દીધું છે કોઈએ? ખાણ કરી દીધું ને મને પાકા પાયા કરી દીધું ભાઈ. આનો મગજ હે ને સટકી ગયો લાગે છે. ખાધું તું ધરાઈને આવ્યો એક બીજા ઘરેથી.
તડકો લાગ્યો લાગે છે. તડકોય નથી લાગ્યો, લીંબુ શરબત પીને આવ્યો છો. મારો બેટો એલા તું અહીંયા ભીખ માંગવા આવસ કે ઘર માંગવા આવસ? ઘર માંગવા જ આવ્યો છે ને ઘર મારું જ છે ને તમે નીકળો હાલો, આ બધું આપણું છે. તારા બાપો તને દાનમાં દઈ ગયો તો અહીંયા? મારા બાપો દાનમાં નથી દઈ ગયો, સરપંચે દાનમાં દીધું છે. સરપંચે એટલે નીકળો તમે તમારે હાલો. વીજળી આ વીજળી એ ખોટા ડખા થાય પેલા છટકી જાવ અહીંથી. એલા ભાઈ અહીંથી જાને હવે ખોટો મગજ ફેરવતો. તું વયો જા, મારે ખોટું ઊભું ન થાવું હો. તા વયો જા, તા જી કેવું હોય ને માં સરપંચ ને કહી દે જા, આ ખોટો મારા હામો પાવર નહીં ભાઈ. હાલો આ સરપંચ પાસે લાવો ખપારીને નીકળો હાલો. તું ધક્કા નો મારતો હો. આ ધક્કા વારી હમણાં વાહ અમે ખપારી પડી જાય. નીકળને બસ તું કેવા હું માંગે છે? મારો તો બુસ્કો તૂટેલો, તારો ફાટી જશે. તો તારો ફાડી નાખીશું. ફાડ નાખ ને. અમે હું ભિખારી છું, ભીખર ને સાનું મુનું લાભ લાભ કરતું વરી અદમાય જાય થી બધો જાય પૈસા જા સરપંચ પાસે. બીજો લે આવો આવો. તે તો સરપંચ થઈને ગામની હું ધેપડ દઈ નાખી. કા હું થયું? આ તારા ડોહા ઓલા ભિખારી હા મારો વાડો ખાલી કરાવ્યો. કા એમ કે છે કે સરપંચે કીધું કે આ તમારું છે. તું ન માલી નો કાઈ એમ થોડું માની લેવાય. હું તમને વાત કરવી હવે. કા તમે મન પડે ને ગમે ને ઘર દેવડાવી દ્યો છો. આ હું થયું? ઓલા ભિખારી આવી હામે હામાં કાસલા જાળ લીધા અને મારા ઘરમાં કરી ગયો. નમાલી ના પેટનો ભિખારીને ભીખ દેવાય, ઘર દઈ દેવાય? બીજું કાકી તમે તો હદ કરી, અમે તમને સરપંચ બનાવ્યા ને તમે અમને ઘર બાર વગરના કરાવ્યા. કા હું થયું? ઓલો ભિખારી મારા ઘરમાં આવીને મને મન ફાવે એમ બોલ્યો ને મને ડંડો મારીને ઘરની બહાર કાઢી, બોલી કે મારા બાપનું ઘર છે. નમારી ના પેટનો ભિખારી હોય તો રોટલીને બટકું દેવાય, કઈ ઘર દઈ દેવાય? એ બીજું માં આ તમે હું આઈદરી છે? મારા ને કહેવત છે કે દેવા ન હોય પણ દાજવા હોય, તમે તો દાજવા જેવું ન રાખ્યું. હું થયું? એ ઓલો આવ્યો તો ભિખારી, મને તો બાવડું જાલીને તબડાવીને કાઢી, મને કે નીકળ તારા બાપનું છે. મેં કે ત્યાં કોને કીધું? એટલે કે સરપંચે કીધું. અરે આ તો ઊંધું થયું છે. અરે જાડા સાંભળા વારી હવે તો તાઈપ તાઈપ. હવે તઈપી એટલે તો ઊભી થઈ, એમ થોડું કાઈ ગામનું લઈ લે પોહાય. હું સરપંચ છું, હું મારા સિવાય બીજા કોઈ પસાવી પડે કોઈનું. હાલો મારી ભેગા. હાલો હાલો મારા વાડે હાલો. હાલો હા હું છે આ બધું? તમારા રાજમાં લીલા લેર છે સરપંચ. હું લીલા લેર છે, મારા બાપનો 3 પેટીનો વાડો છે ના હક કરીને બેહી ગયો. અને બીજું માં મારી વોયડી ખાલી કરાવી, તબડાવી મને તો. તમારા કોઈનું નહીં સાંભળું. સરપંચ મને કહે ને એમનું એકનું જ સાંભળીશ. કેમ કે એમને મને અઢળક પ્રોપર્ટીનો માલિક બનાવ્યો છે. પણ મારા ઘરે આવ્યો તો એ આ ભિખારી નથી, બીજો છે હો. હા મારા ઘરે હતી એ બીજો છે. તું આયા છો, ઓલો ક્યાં ગયો બીજો? ઈ એના ઇલાકામાં છે. ઠેક કાઈ નહીં, હાલો એની પાસે જાવ, આને લઈ લ્યો ભેગો, લઈ લ્યો આને. કોઈ મને હાથે ના અડાડતા. સરપંચ મારી પાસે આવ્યા છે ને એટલે હું ઇજ્જત ભર્યો એમની ભેગો આવીશ. હાલો 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 હાલો. ક્યાં ગયો? કોણ છે? આય આય. લે સરપંચ તમે હા પઈ ગયો. બનો પૂજાની આરતી લેતો. આરતી? તમે પેલી ફેરે મારી ઘરે આવ્યા અરે છો. અહીંયા આય. મારે તમારી આરતી ઉતારી. એ સોરના પેટના ભિખારીના પેટના મારા ઘરમાં કબજો કરીને પાછો એમ કેસ મારા ઘરે પહેલી વાર આવ્યા છો. જોવો જોવો. એ શિબલી બંધ થાતો તું. બીજું માં આ મારો ઘરનો કબજો કરીને બેઠો ને મારી હારે બથો બથાયો. એ કારા મોટારા બંધ થાતું. હું છે આ બધું? સરપંચને બોલવા દે. તમે હું વચમાં બોલો છો? આ બધાય કે છે હું છે આ ઘર એનું છે? આ ઘર મારું છે. ચોરના પેટના ઘર મારું છે. ચૂપ. સરપંચ તમારા આત્મા ઉપર હાથ મૂકીને મને હાથે હાચું કહી દો. તમારી માના આમ છે, તમારા બાપના આમ છે, તમારે હાથ પેઢીના આમ છે. તમે આ ઇલાકો મને નથી દીધો તો આ ઘર મારું ન કહેવાય. સરપંચ તમારી હાવુના હમ ખાઈને કહીજો ઓલો ઇલાકો તમે મને નથી દીધો. તો સરપંચ દસ્તાવેજ કરવાના હે. હા દસ્તાવેજ કર દો. ભૂતના પેટના મેં તમને ઇલાકા માલિક બનવાના નથી દીધા, તો ભીખ માંગવાના. હે
હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.